દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો એનાથી બહાર જતો ને તે હાલ આવ્યો ગામમાં જો આમાં ઘેર જવું જોવું પડશે કે કેવું વાતાવરણ છે ઘરનું આમાં જો ખોરા આવ્યો એ મારવાની યાદ શકું ભાઈ પાછો પર રાખો તા મારવાનો તું તે ભગત એટલે શું થયું બાબુલાલ એટલે તારા ભૈયા પૂછ્યા છે આવું થયું છે એટલે થયું પાછું કોલ ભાઈ આ નેકળ્યો અને ઓય નેકળતો ના સ્વાગત છે બાઈક આખું પોકા દેજો પેલા મને અલે ઊભું નહીં કરવું હજી પાછો વળી જા શું થયું કે આદો માં શું થયું કે જીઓ માં અમાર કશું નહીં કેવું તારા ભૈયા પૂછજે એટલે ભૈયાનું પૂછણ મારે તને કહી દો કમ તમારા માટે રસ્તો બંધ થઈ ગયો કાયમ માટે. એ બાબુ બે રાતી બાર ગામ જતો મારો કોઈ વખ નહીં એમનો રસ્તો બંધ કરી લે વાત કરી તારો હક નહીં પતા ભાઈ ને ફૂગજે એટલે હું ભગત ઓમ તમામ ગરમી કરી એટલે હું તો ગરમી કરું પૈસા તમે ગરમી કરો આ જોયું ત્યારે તો જોયો ગઈ મી હું જોયા ગઈ કેટલે એ ખોરા દખોના અમારે કઈ જવું હવે ડોસી હોય ને તો ઘેર કહેજે બંગડીઓ ફોન નાખ ભાઈઓની એટલે ખોર ભાઈ વાતમાં એમ તો કે ઇન્ના હું ટાઈમ પૈયાને કરી રહ્યા અલે બાબુ આ તું આને સમજાવજે ના કે મારે ખાલી ખોટો હાથ ઉપડી જાય ભાઈ કારું નહીં કારું એ ડખો કરી જાય મારું હમું હા ડખો થયો એ છે તો ભારે ડખો થયો છે હવે હા રીમા પાછો પેલો ડુબલો રહ્યો ને તારો ભાઈ પેલો સરપંચ ઓહો તણાઈ ગયો તો કાલ તો એ રહ્યો એ તો એવા છીએ અમે એવાને બોલી એવી એટલે શું બોલી એવી છે કેમ બોલી કાઘરા જેવી નહીં પાછી અને તારી માં તો પોપટ જેવી મને ખબર છે મોર જેવી છે ખોર ભાઈ તમે શું કહેવા માંગો કહેજો તમારે જે થવાનું થઈ ગયું અમે હોમી હોરી આવે છે ને તો કોકને શાંતિ તહેવાર કરવા દેવો અમે હોળી આવે છે ને એટલે જ ડખા ઉપડી છે આપણા ગામમાં અને આલદોન હોળી કલરથી નહીં રમવાની તા અમારા વાહ વાળાના લોહીથી રમવાની છે હોળી આલદોન ખોર ભાઈ ખરેખર તમારે હું કેવું કયો મને જવા દો હાલ અત્યારે તું એકલો છે એટલે જો બીજા અંગાત હોત ને તો તને વધી જવા જ ના દેત ખરેખર એકલું શું ને કોઈ નોય તો કઈ નાખો એકલું શું તમે બાબુ બોલતો આયા. નહીં તમે તો હા ખો ભગત આ ખુલ્લી ચેલેન્જ આલું તને આ રસ્તા ની હરતો ના હા હા ભાઈ નહીં લાકડો નહીં લાકડું તમારો રસ્તા તમે તો હા ખો ખોરા તમે તો હા ખો મારો રસ્તો રોક્યો ને તમે હવે હા ખો ભગત રસ્તો રોક્યો ખોર ભાઈ તું હા ખા ટાઈમ દવા હું બેઠી કરું છું તો જય ભગત ઓહો હો તેમ ખબર નહીં કો બે રાતી જમવા જતો એટલે ગમો દેખો કરી દેજો ને તમે મને ખબર હતી કે આવું થવાનું છે એટલે કોને કીધું લે તને ધમકી આલી હા બે જણા મને ખુલ્લી આમ કોને એ રેમ પેલો ખોરો ને બાબુરી બે જણા ના ના ઈવન હાથ બહુ ઉપડે છે હમણાંથી ઓનો હાથ બહુ ઉપડે છે હાથ બાજીને ગાઈડ નાખવાના છે આખે આખા પણ શાંતિ રાખો હું થયું એમ તો કે એમને ડાયરેક્ટ હાથ ભી નાખશો પેલા કાળભાઈ નહીં કારું ભાઈ ઓવ તમે ટીમ કાલે હવારે ચોખા લેવા ગયા ને તે કોક ડોશી મોદી હતી કાળુભાઈ ઘેરથી હા? તે બાબુને કે બાબુ મારા મોડું થાય એસટી આવી ને તે મને લેવા દે એમાં તો કોક ગાળ બોલી કઈ ગા બોલી બાબુડે ઓહો હો આપણે એની વાત પર દખો ના કરવાનો સર પણ ભાઈ પટાઈ દેવાનું હોય હજી આખી વાત તો પણ બોલો બે ત્રણ ગાળે બોલીને બે ત્રણ તો આલી દીધી પછી મુઠા પર ને મુઠા પર બાબુરાય બાબુડાય એથી કાળો નાઠો ને તે કોઈ કેનાલ ઉપર પેલો રહ્યો ને હૈટી મગનીયો મગન ને ખોળો ઓહો બબે બબે ઈવા ને આલી પાછી ઓહો હો તો પછી આપણે બધા મળી ગયા તા કાળુ ના ભાઈ જોઈ ની એવા છીએ લે તો તમે ફોન ના કરાય તાત્કાલિક આવી જાત હું ના ના તું તો જોતો ને હું કહું હાણાની ડ્રેમમાં આ કતો જે ખાલી તમે મને બાઈક ટાઈમ લેવા દો એટલે હું કરે લે હું આવું તો ખોલતા આવ ઘેરથી હા ખા ઈમ ધોકેથી ઈવન નહીં મારવાના તાર એ તો હું કરું છું તું બાઈક મેલી તો આપણા ઘેર મીટિંગ રાખી છે પણ લાફાન સાહેબ લાફા ચાલો પડે સરપંચ ભગત એવું હાટું ના હોય કે બે લાપોટે મેલી ને તે બે લાપોટે આપણે મેલી ને એટલે પૂરું થાય આ રહ્યું ને બુદ્ધિથી કોમ લેવું પડશે એટલે ખાલેથી જવાના આપણે માં ખેર આવી ખાલેથી જવું તો બે જણા જાવજો તમે અલે તારા બુદ્ધિ જ નહીં હાથો ખાતો વાપરતો ખરો લડવું નહીં ને તહેવાર નહીં બગાડવો હોરી આવો સામે રંગી નાખેલો કે અલ્યા એવું નહીં કરવાનું તો હું કરવાનું બધી વાત તો આપણા ઘેર આય હું અંતરીમાં આવું છું કશું ગામમાં ઓટો મારો છે જોઉં છે કેટલા જણા ઉતાવળિયા થઈ રહ્યા છીએ
હારું કશું હતું ને સરપંચ આ બાઈક ઘેર મેલી ધોકા લઈને આવું છું બરાબર તમારા ઘેર જો હું આવું વખત કોઈ લડી નહીં નાખવાનું લે જેનું દંડેકું હાથમાં હશે ને તો ચાલશે તરવાર લાવી ઘેરથી તમે હાફો જો કશો વાંધો નહીં જે લાવવો એ લાવજે ને બખાડો ના કરતો એ તો હું બધી દવા કરું છું બખાડો તો થયો સરપંચ ચોખ્ખી વાત હે ને થોડો તો આપણે માર ખાવાની છે માર્યા કરતી એવી દવા કર્યો ને કે યુવાન ઊંઘાઈ દુખાશે ઓહો ના યુવાન વગર મારેલા ચી કોળી આવ્યો કાલ હાથમાં આવી જાય ને પેલા હાઈટી બોચી દબાઈ હતી ને એ તો નેટ છૂટ્યો પટાઈ દેવાનું તો ઈને જ પાર આવે તું કશો વાંધો નહીં ઘેર જઈને આવીને હું ગોમમાં ઓટો મારું છું હારું. ગોમનું વાતાવરણ જોવું પડે ખોળીઓને રહ્યા ને બધા નાખો ફિટ કરીને બેસી જાય આપણે હાથમાં ના આવીએ ને તો ડોછો પર હાથ ઉપાડી એવા છે કશો તો પાછા. નહીં હું આવું છું તમે જો ને ઘેર હું આવું છું હારું. થોડો રહ્યો ને પાછો નાગામ નાગો છે પાછો બંધ છે રે ગોમમાં એટલે તમે બીક તો નહીં લાગતી ને શું બીવા એટલે તમે બીવા આ જો ખાલી હોમાં ઓવા. મળી ને તો પછી 2-3 જણો તો પરોઈ દઉં હો પછી એક ગામ બે કકરા ભાઈ હો હેલો આવું છું હું હા હા જબરજસ્ત દુખાયો આ પેલા ડુબલાનો બેટ જાય પેલા કાળિયાનો નખો જ જાય એવો માર્યો છે ને તે હેડતાય દુખાયા અને બેહતાય દુખાય અને ઊભું તો જબરજસ્ત કાઠું પડે છે એ બેવાનો તો નખો જ જાય પણ ભેગું મારા ભાઈ ખોળાનું એ જાય લડવાનું થયું એટલે સટલે સટકી ગયો અને મોં હાથમાં આવી ગયો પણ આ વખત તો ના હોય ને તો લડવાનું થાય ને એટલે પેલા તો લડવા પકી જ જવું છે અને ચીડ જ રહેવાનું અને જેવી લડાઈ ઉડે ને એટલે સટ ને સટકી જ જવાનું હોકમ મળી જતા ના ના પણ હજુ જઈ આમ ખોળા કહેવું પડશે કે કાલ તમે સટકી જાવ ને મને ભાજી નાખ્યો જબરજસ્ત માર્યો છે બેઠો માર પણ ના હોય ને તો ગમે તે કરીને ઢચોકા કરતો દવાખાને જાઓ અને દવા લઈ આવો અને ગમે તે કરી અને લડવાનું થાય ને એટલે આવી જાય ખોળોને માર જોડી એટલે બોનું કાઢો કે ડૉક્ટરે હાલ તો મહિનો આરામ જ કીધો એટલે ગમે તે મહિનામાં તો એકાદો ખેલ ખતમ થઈ જાય અને પડે જોવું છે ના જવા દે દવા ડખા કરતા તો કરી નાખ્યા છીએ પણ જબરજસ્ત બીક લાગે છે આ પાછો એવાનો ઇલાકો છે નહીં જો ખંતાઈ રહ્યા હોય ને તો બૈરા તોડી નાખી સારું જબરજસ્ત બીક લાગે છે નહીં ચોકથી આવી જાય ને તો થોડી બીક લાગે આવ્યો મહિના છો શું તું દાઢી મેલી સર રહી ગયો છું થોડો બચી ગયો છું સરપંચ કેવું પડશે જલ્દી આવી ગયો છે સરપંચ થોડું કાંઈ કોઈનાથી બીવામ ફરવાનું હોય પણ તો જે હાથમાં આવે ને એ તો જ્યાં આ કોડી નહીં ફરતો હું હમણાં તો એટલી મહેનત કરીએ ને તારા હાથમાં કોડી મળી મને તો જે સરપંચ શું છે આને પાછા ઓહો હો પેલા બેઠા ને ચાલો જવા દે એ સરપંચ લેટ હેડો હેડો આવી ગયો હું અલ્યા તને તો બુદ્ધા જેવું શક નહીં તો હું ઈ નહીં લડી નાખવાનું અમારે લડી જ રાખવાનું હોય તો શું કરવાનું ના બેસી રહેવાનું હોય ગામમાં એક ડોબો હોય ને તો આપણે ડોબા જ ગણાઈએ પણ ડોબા નહીં કહેવાનું એટલું કરશે તાનામાં અલ્યા ગામમાં એનો ડોબો છે ને પણ આપણે બધા રહ્યા ને ડોબોમાં નહીં આવતા તું બેસ હું સમજાવું છું એ તો અમાયા પગ પગ થાય ના બેસવાનું હોય રહીને કેવો પાર આવો મેં જે થવાનું થઈ પડશે સરપંચ અલ્યા લડવાથી મને બીક નહીં લાગતી પણ પછી ખબર છે ને શું થવાનું એમાં પૈસા જ મુઆલ દેવાનો શું કઈ ચિંતા કરો તમે તાર ભગત લડવામાં કોઈ મજા નહીં લડવામાં તો હાલ લડીને જ છે પણ પછી ચોપડે નોમ ચડે છે ને પછી અળિયામાં હા આપણો નીકળી જાય છે કોઈ ના હા ના પકડ પેલા એવાનો ચેતન નહીં ઈકડ અલ્યા હાલ હું થઈને ગોમમાં ઓટો મારીને આવ્યો છું ખોળ્યો તો ખોળ્યો પણ કોઈ ચકલું નહીં કણ છૂટું ધાર્યું મેલ્યું મને તાણ
અલે મન ફોન ના કર તારે તાલે બેરો આવતું રહેવાનું હોય હું ઈલા વાય- પાડી દ્યો ને વાયકણ જ આવતો તો હું કહું કર્યું સરપંચે વાજ્યું તો નહીં ને રહી ગયો થોડું રહી કે ગયો પણ એનું તાજ્યું તને છૂટું મેલ્યું લઈને એના ના મેલે બે હાથમ ખાલી નહીં મહી નાખી તો પકડીને ઈમોન ઈમોન પછી દોડવાનું આવે છે અલે એ જ કોણ કોણ કહું. હતા ભાઈ કોણ હતા કઈ છે અને તમે તો જતા તાર ગોરી અલે હું બે રાતથી બહાર જતો એટલે આવું કોક હોય ને એટલે જ બાર નાહી જો તમે બી ભાઈ લે હું જમવા જતો કાલુભાઈ જેમમાં અમારો જેમ થઈ જોત કે 12મું થઈ જોત અમારું આવાની સોળીની જેમ આવી ને વખત અઠવાડિયેથી ડોશી લઈને આવી ગયો છે ડોશી લઈને જોત હો જતા હોય તો ગોગરા જીવ આવી ગયો છે ગમો હું થાય છે ને આજીવન થઈ ગયો છે ને તે અઠવાડિયે ઘેર આવે છે ગમની રેખ દેખ ના રાખવી પડે લે એ સરપંચ એવું જોવી રે એટલે આવતા લાગે જીઓ હા? બીક લાગે છે સરપંચ મને તો આવતા લાગી ઓવા તો આપણે ચોક્કસ બંગડીઓ પહેરી છે પછી તીરી ભેગું તક્કો કરી જ નાખવાનો શું કરશે લે આગળ આવ પણ ત્યાં દેખાય કે અલ્યા તને તો ખબર પડે છે કે નહીં પડતી તું કોઈ દેખાય છે અલ્યા એંડોમાં એંડા ઉતારી છે મજૂર જોજો સરપંચ તું બેસવું એના ખેતરમાં જતા રે ઓન ખેતર રહ્યું ને પેલું ખૂણા વાળું ઈ કણે જતો એટલે હું એરિયા વયા જ મારી જઈશ વરિયાળા હંતાઈ રહ્યો મારવા માટે તો પણ તું કઈ એકલો ફરી લે ઘણો મેરે સોનો મોનો સરપંચ ના ઘેર આવતો તો આવું તું એકલો ફરે નહીં ના કોઈ ખટિયાર લઈને ફરી તો ના હવે તો જોઈ જવું જ નહીં તમારે ઘેરથી બસ તા બારા કાઠી ભગત હું કઉ છું કાળુભાઈ હા. આપણે 3 જણા પાસે હશું ને તો ખોળો ને હુમલો નહીં કરે કી એ વાત તો સાચી તો એકલ ડોકલ રહ્યા ને તો પછી દોડવા વાળી હોર રાખવી પડે એ રે પીઠ પાછળ ઘા કરી સરપંચ હું કહું પાઈ દેવા વખત તું અલ્યા પાડવાના નહીં તા હું કરવાનું ના ખોળો ને ખરા ને હા. એકલ ડોકલ માં પહોંચી વળી ને આપણે રે ને કાયમિક થી આપણું કુટુંબ હોબી સાથે લડવા વાળું છે વાઘ ગણાય છે કાયમથી વાઘ ગણાય છે તો આપણે બધા વાઘ જ રહીશું સાચી વાત છે પણ ઈવન ખબર નહીં કે હોમી સાથી તો સરપંચ હોમું લડવા આયા ને તો પછી કટકા હાવરવા પડશે ઈવાના નોમના કોક કરો એવું તે કાયમ નું દુઃખ જાય સરપંચ ને હું શું ને કાયમી થી લડાઈ ઉપડા ને એટલે મારા હાથમાં કોશા જ હોય સાચી વાત ને છે ડખો થાય ને એટલે હું 4-5 જણા પરોયા વગર ઘેર આવતો નહીં આ વખત તો જીએ મેન ખોડિયાને જ પરોવી દો પાળ આવે ખોળો રહ્યો ને દાઢા રંગો હમણાંથી પાછા બહુ થકી જાય પેલો પતંગ છે ને એ જ ચગવા મળે એ પણ ખબર નહીં સરપંચ ના ગયમો પડશે ને એવી ખોળમાં એક દાડો સરપંચ નાખ્યા છે ને તો ઓજા હાથમાં નહીં આવી લે પાછા એવા કુટુંબમાં એના એકલા જેવા છીએ હો. એ હુરા તળિયો રહ્યો ને ખોળો તો ઝાપટમાં તો 2 દાડા મારા આવી ગયો ને તો પછી રોમ બોલો ભાઈ રો સાચી વાત સરપંચ છે. એ ખોરવો ને વગન દોરી સગ ના ના ચગવા દે જેટલા દાડા ચગા છે ને એ તો હું જોઉં છું એવું કોક કરો કે સાપ કઈ ભૂઈ પડે અલ્યા લડવું નહીં આપણે હું એવું કરું છું ને હા. તે વગર મારે એરા મરી જ જવાના હા, છે એવું જ કરો અને નહીં ને આપણે મરી ગયા તો શું કરવાનું પછી આપણે એટલે ભગત સારું વિચાર કે નહીં મરવાનું એટલે હું તમે જ કરો કે જીએ લડવા આ તહેવારોમાં આવી છે લડવાનું નહીં આપણે લડવાનું નહીં તો શું કરવાનું તું બે છે તો હું વાત કરું છું બેસે કાલુભાઈ કેવું છું હું તો ઓય બેસ ઓય આગળ બે અરે લડતથી યુદ્ધ જીતવાનું ના હોય બુદ્ધિ હોય ને તો પહોંચી વળીએ આપણે ભલે 2 જણા હોય પણ 80 જણા પાછા પાડી એ વાત તો સાચી છે તો પછી સમજી તો આડો શું કરવા લોય છે સરપંચ આપણે આડો નહીં લઈએ ને તો એરે આડો લઈને આપણને પટાઈ દે અરે કાળુભાઈ એ તો કોઈ નહીં મહી નાખી ને એ કોઈ બીવાય કરવાની જરૂર નહીં ગામનો સરપંચ એ વાગ જ ગણાય ખબર છે ને સરપંચ તમે એમ કહો છો કે વગન તો કે બાજી જીતે કઈ જિંદગીમાં ના જીતા બાજી અલ્યા જીતતા આવડવું જોવે ઓમાં બુદ્ધિ હોય ને તો જ મિલકત ના ધણી થવાય હું છું ને સરપંચ ગામનો બંધબાજી જીતવા વાળો છું જીતી બાજી હું જીત મરી જીત આ જીતવાની બસ એ કોને મહિના છે તને પેલા આ મહિના ખી પછી શું કરશું આપણે ત્રણ જણા તો રોમ બોલો રોમ થઈ જતા એનું અંગાત એ ભગત નહીં રોમ બોલો રોમ કરવાનું આપણે જ જીતવાનું છે હું જીતે કાલુભાઈ એ જીતવું ને તો જવું પડે મેદાનમાં એ તો સરપંચ કોક અલ્યા ઈવન ખોળિયો કાઠું છે ને ખોળિયાને પાડ્યું ને એટલે બધી બાજી જ આપણે જ જીતી જાય સમજી લેવાનું તો બાબુનો નહીં પાછો મારવો છે કોરાન ક્યાં ને મારવો છે લેડો મારી જેડો આવું બેસ ને મારેલા નહીં મારવાનું આ તો વાત કરું છું કાલી લે ખોળિયાને પાડ્યો ને એટલે જોડીમાં બાબુ ને પડે બાબુ એ પાછો જેવો તો મોસ નહીં પાછો લાગજો હો એ તો પીપીને આવી રહેલો છે હું જેવો તેવો હું પીપીને નહીં આવી રહ્યો. બે ત્રણ છે, હાથમાં કઈ મી નાખે એવો છે એ રહ્યો. બાબુડો હું મહી નાખે. અલે હા બાબુ આવું રવા દે પેલા સમિતિ ના ઘઉં પાડે તો નહીં ને કે પીલી નાખે અલે આ બાબુ હું પીલી નાખું એવો હા, છું એ ભાઈ વાત જવા દ્યો. આમાં હું કરવાનું કહેજો જીઓ માં. ભગતભાઈ હા. 2 દાડા સહી સલામત આપણે આપણી હોર રાખીને ફરવાનું છે પછી 3જા દાડા તો સરપંચ પહોંચી વળશે આ ચિત્તદાન હઈ. 3જા દાડા ખોળીઓને ગામમાં હોવા નહીં જોવી જોજો હળાજ્યો બોલ્યા તમે
તો કહેતા નહીં કે ભગત આવું થઈ ગયું. ઓમનો સરપંચ એક વખત બોલે ને 7 વખત વિચારીને બોલતો છે. એ વાત તો સાચી છે. તે હું કહું ઘેર જઈએ કે આપણે કરીએ? ના હોય ને તો કાળું નીના ઘેર મેલી દે. ના મોકલા ઘેર એકલા નહીં તો હુમલો કરી દઉં કામ પાછો. એ તો કહું છું કાળા ઘેર પકડ દે તું. હું મેલો જાઉં. તમારે જાવું પડે કે નહીં ના તો રસ્તા મહી નાખી દો. હું કહું છું રસ્તામાં ગમે તે રે કાતરો મેલી ધોકા મેલી ને તો તરવાલો ખેંચી આપણા હેડી દેવાના આપણા રસ્તે હમું લડવાનું નહીં નહીં. લાફા મેલ્યું તો લાફા મેલી તો લાફા કઈ ઘેર આવવાનું છે. નહીં કીધું હાલ તો વાત કરી તીધા હવે એમ તો દાડો કોઈ લાફા મેં મેલવા દીધું ગયો કાળુભાઈ. ના. હું એ ભમાઈ ગયું નહીં હેડો. કશો વાંધો નહીં હું હોય છું ભાઈ એવું હા ના થાય ને તો ફોન કરી દેજે ગાડી લઈને ઘેર આવી ગયું. કશું વાંધો નહીં કશું વાંધો હાલે હું નહીં. નીકળું જ છું. હાર હાર